ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસમાં મિત્રો આપણે 3 પાઠ પૂરા કરી લીધા છે. હવે ચોથો પાઠ કરવા જઈ રહ્યા છીએ, જેનું શીર્ષક છે કેરીઓ બારેમાસ. મિત્રો, કેરીઓ બારેમાસ ખરેખર તો કેરીની સીઝન છે, કેરીની ઋતુ છે ઉનાળો છે. ઉનાળાની અંદર વધારે પડતી કેરીઓ આવતી હોય, પરંતુ આ પાઠમાં કેરીઓ બારેમાસ એવું શા માટે કહે છે? તો આપણે પહેલા થોડું સમજી લઈએ. કેરીઓ બારેમાસ એટલે કે જ્યારે કેરીનું ઉત્પાદન થાય એ સમયે આપણે શું કરીએ છીએ? કેરીઓ ખાઈ છે. પરંતુ બારેમાસ જો આપણે કેરી ખાવી હોય તો શું કરવાનું? તો કોઈ એવી પદ્ધતિથી એને સાચવવી પડે. તો એવી કઈ પદ્ધતિ છે? તો મિત્રો, આમ પાપડ, કેરીના પાપડ છે, પછી અથાણા છે કેરીના, એ બધું આપણે પ્રિઝર્વ કરીને અથાણા સ્વરૂપે કેરીને સાચવી શકીએ છીએ. તો આપણે કેરી છે બારેમાસ ખાઈ શકીએ એવી હોય. સીઝન વગરનો ફ્રૂટ પાકે પણ નહીં અને ખવાય પણ નહીં. પરંતુ આજના જમાનામાં બધું પ્રિઝર્વેટિવ કરીને આખું વર્ષ આપણે ખાઈ શકીએ છીએ. આપણી જૂની પદ્ધતિ મુજબ અથાણા છે, એની અંદર મરચું, મીઠું, તેલ એ બધું નાખીને અથાણું બનાવવામાં આવતું હતું. તો અહીંયા એની જ વાત છે. તો પાના નંબર 35 ઉપર કેરીઓ બારેમાસ. વાહ હર્ષ, તારા ટિફિનમાં પૂરણ પોળી છે? ક્રિપલ કહે છે. હર્ષ કહે છે, હે, આજે ક્રિપલ બટાકાનું શાક લાવી છે. રુચિ કહે છે, મારી પાસે ભીંડા છે. ક્રિપલ કહે, અરે ક્રિપલ, મને અહીં. હર્ષ કહે છે, અરે ક્રિપલ, મને લાગે છે તારા બટાકાનું શાક બગડી ગયું છે. રુચિ કહે, તું એ ખાઈશ નહીં તો બીમાર પડી જઈશ, લે તું આ થોડા ભીંડા લઈ લે. ચર્ચા કરીએ છીએ, હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાકાનું શાક બગડી ગયું છે? તો મિત્રો, અહીંયા બટાકાનું શાક બગડી ગયું છે જ્યારે બટેકા છે, જ્યારે ટિફિન ઓપન કરે છે તે સમયે સુગંધની બદલે થોડી દુર્ગંધ આવવા માંડે, એટલે ખબર પડે કે આ શાક વાસી થઈ ગયું છે, બટેકા બગડી ગયા છે. તો આવું વાસી શાક ખાવાથી આપણે બીમાર પડીએ. તાજું ખાવાનું હોય ત્યાં સુધી વાસી ખવાય જ નહીં. આટલી વસ્તુ મગજમાં રાખજો મિત્રો. તમે કોઈ ખોરાક ક્યારેક બગડતો જોયો છે? તમને કેવી રીતે ખબર પડી કે બગડી ગયો છે? તો મિત્રો, તેનું સ્વરૂપ બદલાઈ જાય છે, તેની ગંધ બદલાઈ જાય છે, તેનો દેખાવ બદલાઈ જાય છે, તેની ઉપર તેનો કલર બદલાઈ જાય છે. સમજાયું? ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેના લીધે આપણને ખબર પડે કે ખોરાક છે એ બગડી ગયો છે. રુચિએ ક્રિપલને બટાકાનું શાક ખાવાની ના પાડી. જો તેણે તે ખાઈ લીધું હોત તો શું થાત? રુચિએ ક્રિપલને ના પાડી. જો ક્રિપલે એ બટાકાનું શાક ખાઈ લીધું હોત તો તે બીમાર પડત, કારણ કે વાસી શાક છે એ કોઈ પણ રીતે આપણે ખાઈ શકીએ નહીં. આટલી વસ્તુ મગજમાં રાખજો મિત્રો. ચાલો, હવે પેજ નંબર 36 ઉપર લખો, તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો કે જે 2-3 દિવસમાં બગડી શકે. 2-3 દિવસમાં શું બગડી જાય મિત્રો? 2-3 દિવસમાં માની લો કે બ્રેડ છે, કે પછી માખણ છે, દૂધ છે, એ ઇન્સ્ટન્ટ બગડી જાય. 1 અઠવાડિયા સુધી રાખી શકાય એ બટેકા છે અથવા તો કોઈ ડુંગળી છે, લસણ છે, એ વધારે બગડે નહીં, ઘણું ચાલે. જે 1 મહિના સુધી બગડે નહીં એવી બધી ઘણી બધી આઈટમ હોય, બરાબર, એ આપણે રાખી મૂકી શકીએ. તમારા મિત્રોની યાદીને જુઓ, વર્ગમાં ચર્ચા કરો. શું તમારી યાદી બધી ઋતુ પ્રમાણે સરખી છે? શું બદલાવ હશે? જ્યારે તમારે ખાવાનું બગડી જાય ત્યારે તમે શું કરો છો? આ બધી વસ્તુની આપણે શું કરવાની હોય? ચર્ચા કરવાની હોય. દાદીએ બ્રેડ પાછી આપી દીધી. હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા જાય છે. દુકાનમાં ખૂબ ભીડ હતી. દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપી દીધું. તેમણે પેકેટને જોયું અને તરત જ પાછું આપી દીધું.
આપેલા બ્રેડના પેકેટના ચિત્રને જુઓ અને અનુમાન કરો દાદીએ તે પાછું શા માટે આપી દીધું હશે. તેમને કેવી રીતે ખબર પડી કે બ્રેડ બગડેલી છે? તો મિત્રો અહીંયા લીલા કલરના જે લીલ ફૂગ છે એની ઉપર જામી ગઈ હોય એના ઉપરથી આપણને ખબર પડે કે આ બ્રેડ ખાવા લાયક નથી. મારો ખુદનો અનુભવ કહો, સાચો અનુભવ. અમે 3 મિત્રો ગિરનાર ગયા હતા અને ગિરનાર છે એને ઉપર ચડી પાછા નીચે ઉતર્યા એટલે બહુ વધારે ભૂખ લાગી ગઈ હતી. સાંજના 5-5:30 વાગ્યા હતા અને ભવનાથ તળેટીની અંદર ત્યાં પાવભાજી હતી. તો અમે બધા નક્કી કર્યું કે પાવભાજી ખાવીશું, પરંતુ અમને એવો ખ્યાલ નહોતો કે બ્રેડ છે એ વધારે બગડેલી હશે. તો ગ્રીન કલરનું એની ઉપર પડ બાજેલું હતું, પરંતુ એને ગરમ કરીને આપી કંઈ દેખાણું નહીં અમને અને અમે તે ખાધું પછી અમે ત્યાંથી છૂટા પડ્યા. એક મિત્ર છે એ રાજકોટ ગયા અને અમે 2 મિત્રો છે જામનગર તરફ રવાના થયા જૂનાગઢની બસમાં બેસી. પણ આખા રસ્તે પહેલા તો ફૂલ પરસેવો થઈ ગયો, માથું ચડવા માંડી, બહુ માથું દુખ્યું મિત્રો. આવું શા માટે? કારણ કે અહીંયાથી જે ખોરાક જાય એ પચે જ નહીં. અહીંયા નહીં અપાઈ કરીએ કારણ કે પેટ એટલું સક્ષમ નથી કે લીલ પચાવી શકે. સમજાવું તમને? તો એ શું થયું, માથું બહુ ચડ્યું, અહીંયાથી પાચન ના થયું અને અમુક સમય થયો એટલે એ ઉલટી થઈ ગઈ. તો એટલી વાર અમે હેરાન થયા કાલાવડ સુધી. કાલાવડ આવીને રાધે હોટલ છે ત્યાં મને અને મારા મિત્ર બંનેને જે ઉલટી થઈ ગઈ. પછી થોડી રાહત થઈ, જામનગર આવ્યા, પછી સૂઈ ગયા. સવારે ફેટ થયા. એટલે ધ્યાન રાખો, બગડેલો ખોરાક બહુ ડેન્જર હોય છે, કોઈ દિવસ ખાવો જ નહીં. આ અસર અનુભવ મારો ખુદનો. ચાલો શોધી કાઢો 2-3 ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જુઓ. પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ? જ્યારે તમે બજારમાંથી કંઈ ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું અને વાંચવું જોઈએ? તો મિત્રો અહીંયા આપણે બજારમાંથી કોઈ વસ્તુ લેતા હોય તો એની ઉપરથી એનું જે પેકિંગની ડેટ છે અને કેટલા સમય સુધી એ ફ્રેશ રહે છે એવી બધી ડિટેલ્સ લખેલી હોય. તો એક્સપાયરી ડેટ હોય એટલે કે તે એક ડેટ હોય એના પછી એને વાપરવાનું ના હોય એ ડેટ ખાસ જોઈ લેવી જોઈએ. તો આજે આપણે પાના નંબર 35 અને પાના નંબર 36 આ બંને ઉપર જેટલું કરેલું છે એ આજે કરાવેલું તમારે તમારી રફ બુકમાં એકવાર અને રિવિઝન બુકમાં એકવાર જેટલું સમજાયું એટલું કુલ 2 વાર તમારે લખવાનું છે. કેટલી વાર? 2 વાર લખવાનું છે. એ તમારું હોમવર્ક છે. તો ચાલો મિત્રો મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો કરી રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.